મિત્રો ખરેખર જો ઇંગ્લિશ બોલતા શીખવું હોય તો શબ્દોનું ભાષાંતર છોડી દો. ઇંગ્લિશ વાક્યો સાંભળો અને જોડે જોડે બોલવાની પ્રેક્ટિસ કરો તો તમને ચોક્કસથી આવડશે. તો આજે આપણે જોઈશું કે ઓર્ડરિંગ ફૂડ ઇન એન ઇન્ડિયન રેસ્ટોરન્ટ. ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ફૂડ ઓર્ડર કરવું હોય તો કઈ રીતે કરાતું હોય છે. જમવા ગયા હોય છે, તમે પણ જતા હશો. તો પહેલાં તો આપણે શબ્દો જોઈશું. 10 જેટલા શબ્દો છે. એ શબ્દો હું તમને ફટાફટ સમજાવીશ અને પછી એની વાતચીત આપણે સાંભળીશું કે વેઇટર વચ્ચે રોહન અને પ્રિયા, બરાબર છે, અને રમેશ, આ ત્રણેય વચ્ચે જે વાતચીત છે એ સાંભળીશું. તમને ચોક્કસથી ખબર પડશે અને કઈ રીતે વાતચીત થાય છે એ પણ આવડશે. તો સૌથી પહેલાં વિડીયોને ઊભો રાખીને જોવાનું. આની PDF તમારે જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ, આ જે કોડ છે એને સ્કેન કરો, ચેનલને જોઈન કરી લો. હું તમને PDF ત્યાં આપી દઈશ. તો સૌથી પહેલાં શબ્દો સમજી લઈએ. જો પહેલો શબ્દ છે તમને ખબર જ હશે, એ છે મેનુ. કયો શબ્દ છે? મેન્યુ. બોલો, મેન્યુ. મેન્યુ એટલે શું થાય? A list of food and drink options. List of food and drink options. તમારી જોડે જેટલા પણ ઓપ્શન છે ફૂડ અને ડ્રિંકના એને મેનુ કહીશું. બરાબર છે. લિસ્ટમાં બધું લખેલું હોય છે ભાવ સાથે. ચલો, સેકન્ડ શબ્દ કયો છે જે આપણા કામમાં આવશે? એ છે ઓર્ડર. ઓર્ડર, તમે વેઇટરને જે જે વસ્તુ મંગાવો છો, રિક્વેસ્ટિંગ ફૂડ ઓર ડ્રિંક ટુ બી સર્વડ. જે સર્વ કરવાનું છે, જે આપશે વેઇટર, એને શું કહેવાય છે? આપણે એને આપીએ શું કહેવાય છે? ઓર્ડર. વેઇટર ઓર્ડરની રાહ જોતો હોય છે. નેક્સ્ટ શબ્દ છે થાળી. થાળી શબ્દ ગુજરાતીમાં આપણે થાળી કહીએ છીએ, બરાબર છે. હોટલમાં તમે અલગ અલગ ડીશ ભેગી થઈને, જે ગુજરાતી થાળી, પંજાબી થાળી, કાઠિયાવાડી થાળી, તો આ જે આઈટમ છે અંદર થાળીની અંદર, એ ભેગા થઈને જે પીરસે બધું, એને શું કહેવાય છે? અ પ્લેટ ઓફ વેરિયસ ઇન્ડિયન ડિશિસ. અ પ્લેટ ઓફ વેરિયસ ઇન્ડિયન ડિશિસ એને થાળી કહેવાય છે. તો ત્રીજો શબ્દ થાળી આપણને ખબર હોવું જોઈએ. ચોથો શબ્દ છે તંદૂર. ઘણાને આ શબ્દ નથી ખબર હોતું મિત્રો. તંદૂર શબ્દ શું છે? એક અંદર માટીની એક ભઠ્ઠી હોય છે હોટલની અંદર, જ્યાં બનાવતા હોય જમવાનું, ત્યાં અ ક્લે અવન યુઝડ ફોર કુકિંગ બ્રેડ એન્ડ ડિશિસ. બરાબર છે. તંદૂરમાં જે પણ આઈટમો તંદૂર કહેતા હોય ને, એ આ ભઠ્ઠીની અંદર બનતી હોય છે, એને તંદૂર કહેવાય છે. માટીનું અવન જેવું છે, ભઠ્ઠી છે. ચલો, નાન શબ્દ શું છે? નાન. ઘણાને ના ખબર હોય તો જોઈ લો નાન શું છે. તો આ તંદૂર જે છે, આની અંદર એક મેદાનું જે રોટલો બનતું હોય છે, રોટલા જેવું બનતું હોય છે, બરાબર છે. આનું ઇંગ્લિશ તમને ભલે ના વાંચતા આપણે, ડઝન્ટ મેટર, બટ યાદ રાખો કે આ નાન એક મેદાની રોટી હોય છે જે તંદૂરમાં બનતી હોય છે, એકદમ પોચી પોચી હોય છે, એ અર્થમાં છે. છઠ્ઠો શબ્દ છે સ્પાઇસ. કયો શબ્દ છે? સ્પાઇસ. સ્પાઇસ એટલે જે તમે ભોજન જમો છો એની અંદર સ્વાદ માટે અલગ અલગ પ્રકારના જે મસાલા નાખીએ છીએ, ફ્લેવરિંગ એડેડ ટુ ધી ફૂડ. સ્વાદ માટે અંદર જે પણ તમે ફ્લેવરિંગ નાખો છો, મસાલા નાખો છો, એને શું કહેવાય છે? સ્પાઇસ કહેવાય છે. સ્પાઇસ. સાતમો શબ્દ વાતચીતમાં વપરાશે, એ કયો છે? પોર્શન. કયો શબ્દ છે? પોર્શન. અહીંયા લખી દઈએ. વપરાય છે. પોર્શન શબ્દ પણ તમે કહી શકો છો. પોર્શન. કયો શબ્દ છે? રનો ઉચ્ચાર ઓછો થાય છે. પોર્શન. પોર્શન. બોલો, પોર્શન. હવે પોર્શનનો અર્થ એ થાય છે કે આ કેટલા જણા ખાઈ શકે, એને કહેવાય છે પોર્શન સાઇઝ. કે પોર્શન સાઇઝ કેટલી છે? ધ અમાઉન્ટ ઓફ ફૂડ સર્વડ. ધી અમાઉન્ટ ઓફ ફૂડ સર્વડ એને કહેવાય છે પોર્શન. તો આપણે પૂછવું હોય કે આ કેટલા જણને થઈ જાય છે, એના પોર્શન સાઇઝ કેટલી હોય છે, એવું વાતચીતમાં વપરાશે. તો આ શબ્દ ખબર હોવો જોઈએ. ચલો, ડોસા. આપણે આને ઢોસા પણ કહેતા હોઈએ છીએ. સાચો ઉચ્ચાર આનો છે ડોસા. આપણે ગુજરાતીમાં ગરડા લોકોને ડોસા કહીએ છીએ. એનો સાચો ઉચ્ચાર પણ અહીંયા આ જે આપણે ઢોસા કહીએ છીએ આને શું કહેવાય છે? ડોસા કહેવાય છે. ડોસા. તો ટાઈપ ઓફ ફર્મેન્ટેડ ઇન્ડિયન રેસીપી. જો અહીંયા એક શબ્દ વાપર્યો છે, એ છે ક્રેપ. કયો શબ્દ છે ખાસ? ક્રેપ. તો ઢોસામાં જે પતલું રોટલી જેવું જે નીચે દેખાય છે તમને, એને ક્રેપ કહેવાય છે, બરાબર છે. તો એક આ યાદ રાખજો. આગળ 9મો શબ્દ છે કોમ્બો. હવે કોમ્બો એટલે શું? તમને 3-4 વસ્તુઓ ભેગી મળતી હોય, બરાબર છે, થાળી સાથે, એને શું કહે છે આ લોકો? કોમ્બો કહે છે. કે છોલે, રોટી, દાલ, ચાવલ, આ બધું ભેગું મળતું હોય એને કોમ્બો શબ્દ પણ ઘણીવાર આ લોકો
કહેતા હોય છે. તો એ શબ્દ પણ ઘણીવાર વપરાતો હોય છે. અને છેલ્લે શબ્દ વપરાય છે બિલ. તમે જમી લેશો એટલે તમને હોટલવાળા લોકો તમને પૈસા તમારી જોડે માગશે, તો એ આખું જે ચૂકવણી માટે જે તમને પાવતી આ શું છે, એ બિલ છે. ખાસ આટલા શબ્દો વપરાય છે. તો બિલ શું છે? ધ ટોટલ કોસ્ટ ઓફ ફૂડ એન્ડ સર્વિસીસ. ધ ટોટલ કોસ્ટ ઓફ ફૂડ એન્ડ સર્વિસીસ જે અંદર લખેલું છે એને શું કહેવાય છે? બધું ફૂડ અને સર્વિસ જે પણ છે એનું ટોટલ કોસ્ટ તેને કહેવાય છે બિલ. તો હવે વાતચીત સમજીએ, વાતચીત સાંભળીએ, જેને વાતચીતને કહેવાય છે કોન્વર્ઝેશન. શું કહેવાય છે? કોન્વર્ઝેશન. તો વાંચો અને સમજો શું કહે છે. રોહન અને પ્રિયા આ બંને શું કરે છે? ફૂડ ઓર્ડર કરી રહ્યા છે. શબ્દો નહીં પકડતા, ઇંગ્લિશ સાંભળો. રોહન એન્ડ પ્રિયા આર ઓર્ડરિંગ ફૂડ એટ એન ઇન્ડિયન રેસ્ટોરન્ટ. બોલો. રોહન એન્ડ પ્રિયા આર ઓર્ડરિંગ ફૂડ એટ એન ઇન્ડિયન રેસ્ટોરન્ટ. અને ત્યાં એક વેઇટર આવે છે. વેઇટર રમેશ અપ્રોચિસ ધેમ. વેઇટર રમેશ અપ્રોચિસ ધેમ. બોલો. વેઇટર રમેશ અપ્રોચિસ ધેમ. તો બોલવાની પ્રેક્ટિસ કરો. આ જે પણ લખ્યું છે આ જ વસ્તુને જુઓ. શબ્દો ઉપર ફોકસ નહીં કરતા, શબ્દો ઉપર વજન નહીં આપવાનું. તમે એનું ભાષાંતર આવડવું જોઈએ. આ કહેવા શું માગે છે કે રોહન એન્ડ પ્રિયા they are in restaurant. બરાબર સાંભળો. they are ordering food, they are ready, they want to order their food and waiter Ramesh approaches them. બરાબર છે. અથવા they call waiter Ramesh. જે તમારે બોલવું હોય આનું વર્ણન તમારે ઇંગ્લિશમાં કરવાનું છે. જે ભાગ્યા તૂટા શબ્દો વાપરો એ ઇંગ્લિશમાં બોલવાનું છે. બોલો. રોહન એન્ડ પ્રિયા they are at restaurant, they want to order food અથવા they are ordering food and waiter Ramesh comes to them, approaches them. જે શબ્દ વાપરવો હોય વાપરો. ચલો. રમેશ વેઇટર જે છે રમેશ શું કહે છે? નમસ્તે, વેલકમ ટુ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. મતલબ આ હોટલનું નામ છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા. રમેશ કહે છે નમસ્તે, વેલકમ ટુ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. કેન આઈ શો યુ ધ મેનુ? હું તમને મેનુ આપું, બતાવી શકું? કેન આઈ શો યુ ધ મેનુ? રાઈટ. અથવા વોટ ડુ યુ વોન્ટ ટુ ઓર્ડર સર? એ કંઈ પણ પૂછી શકે છે. સો હિયર ઇઝ ધ મેનુ. તમને મેનુ પણ આપી શકે છે. તો રમેશનું આટલું કહેવું થાય છે શોર્ટમાં. વેલકમ સર એન્ડ કેન આઈ શો યુ ધ મેનુ? તમને મેનુ બતાવું. બોલવાની પ્રેક્ટિસ, સાંભળવાની પ્રેક્ટિસ. ચલો બોલો. રમેશ શું કહે છે? વેલકમ ટુ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. હોટલનું નામ છે વેલકમ ટુ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. કેન આઈ શો યુ ધ મેનુ? રોહન કહે છે હા. અહીંયા સારું શું છે? અહીંયા કઈ વસ્તુ ફેમસ છે અને વેજ ઓપ્શન કયા છે? અમને જરા ઓપ્શન વિશે જણાવો. રોહન કહે છે યાર વોટ ઇઝ. રોહન એના મિત્રને કહે છે, એની મિત્રને કહે છે યાર વોટ ઇઝ ગુડ હેયર? વોટ ઇઝ ગુડ હેયર? અહીંયા સારું શું હોય છે? કેન વી સી ધ વેજ ઓપ્શન્સ? અમને વેજ ઓપ્શન જે છે એના વિશે આપણે જોઈ શકીએ. બરાબર છે. રોહન એની મિત્રને કહે છે કેન વી સી ધ વેજ ઓપ્શન્સ? આપણે વેજ ઓપ્શન જ જોવું છે. તો રમેશ કહે છે એબ્સોલ્યુટલી સર. એબ્સોલ્યુટલી સર, ચોક્કસ. અને અમારી જે વેજ થાળી છે એ પોપ્યુલર છે. આ જ વસ્તુ ઇંગ્લિશમાં છે. એબ્સોલ્યુટલી સર, અવર વેજ થાળી ઇઝ પોપ્યુલર. અમારી વેજ થાળી જે છે એ બહુ જ પોપ્યુલર છે અહીંયા. બરાબર છે. પ્રિયા કહે છે વી વિલ ટેક દેટ. વી વિલ ટેક દેટ. હા, અમે એક એ લઈશું. વી વિલ ટેક દેટ. બોલો. વી વિલ ટેક દેટ. અમે લઈશું. એન્ડ વોટ ઇઝ ધીસ વેજ તંદૂર ડિશ? અને આ વેજ તંદૂર ડિશ શું છે? તમે લખ્યું છે અંદર. એન્ડ વોટ ઇઝ ધીસ વેજ તંદૂર ડિશ? તંદૂર શું છે એને નથી ખબર, તો એને પૂછ્યું. બરાબર છે. તો અહીંયા સુધીની વાતચીત એકવાર પહેલા તમે સાંભળી લો. ચલો. રમેશ શું કહે છે? રમેશ વેઇટર નમસ્તે, વેલકમ ટુ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. કેન આઈ શો યુ ધ મેનુ સર? રોહન કહે છે એની મિત્રને યાર વોટ ઇઝ ગુડ હેયર? કેન વી સી ધ વેજ ઓપ્શન્સ? વેજ ઓપ્શન જોઈએ આપણે. રમેશ કહે છે એબ્સોલ્યુટલી સર. એબ્સોલ્યુટલી, ચોક્કસ. અવર વેજ થાળી ઇઝ પોપ્યુલર, વેરી ફેમસ. એવું રમેશ કહે છે. પ્રિયા કહે છે હા અમે લઈ લઈશું. વી વિલ ટેક દેટ. એન્ડ વોટ ઇઝ ધીસ વેજ તંદૂર ડિશ? આ ડિશમાં શું આવે છે? રમેશ શું કહે છે? ઇટ્સ કુક્ડ ઇન અ ક્લે ઓવન. ઇટ્સ કુક્ડ ઇન અ ક્લે અવન અથવા ઓવન પણ કહેતા હોઈએ છે. ક્લે એટલે જે માટીની ભઠ્ઠી હોય છે, ક્લે અવન એની વાત છે. ઇટ ઇઝ કુક્ડ ઇન અ ક્લે અવન. એ માટીની ભઠ્ઠીમાં અંદર બનતું હોય છે. વિથ વેજીસ. વેજીસ એટલે વેજીટેબલ્સ. ટ્રાય ઇટ વિથ નાન. ટ્રાય ઇટ. તમે એને નાન જોડે ટ્રાય કરો, મજા આવશે. તો ઇન શોર્ટ રમેશ એમને માહિતી આપે છે કે આ જે તમે કહો છો તંદૂર ડિશ શું છે. ઇટ ઇઝ કુકડ ઇન અ ક્લે ઓવન વિથ વેજીસ.
ટ્રાય ઇટ વિથ નાન. નાન જોડે ટ્રાય કરજો, તમને મજા આવશે. રોહન કે છે સાઉન્ડ્સ ફ્લેવરફુલ, સાઉન્ડ્સ વેરી ગુડ, સાઉન્ડ્સ ટેસ્ટી, સાઉન્ડ્સ યમી, સાઉન્ડ્સ ડિલિશિયસ. જે શબ્દ વાપરવો એ વાપરી શકાય છે. ભાવના સમજો. રોહન કે છે કે બહુ સાંભળવામાં તો બહુ જોરદાર લાગે છે. અને હાઉ મચ સ્પાઇસ કેન વી હેન્ડલ? આમાં કેટલું તીખું હોય તો અમે હેન્ડલ કરી શકીએ. બરાબર છે, મતલબ બહુ તીખું તો નહીં હોય ને. રમેશ કહે છે મીડિયમ સ્પાઇસ ઇઝ ફાઇન સર. મીડિયમ સ્પાઇસ તમે લો તો ચાલશે, એ ફાવશે. તો રમેશ કહે છે મીડિયમ સ્પાઇસ ઇઝ ફાઇન સર. એન્ડ હાઉ મચ સાઇઝ પણ આપણે પૂછવી છે. એન્ડ ધ પોર્શન ઇઝ ઇનફ. પોર્શન એટલે અહીંયા જુઓ પોર્શન શબ્દ વપરાયો છે, એમાં સાઇઝ શબ્દ નહીં વાપરીએ. જમવાનું જે પીરસ્યું એ ભાણું કેટલું છે, એનો જથ્થો કેટલો છે. એન્ડ ધ પોર્શન ઇઝ ઇનફ ફોર 2. 2 જણ માટે પૂરતો છે. મીડિયમ સ્પાઇસ ઇઝ ફાઇન સર. એન્ડ ધ પોર્શન ઇઝ ઇનફ ફોર 2. એનું જે સાઇઝ છે, જે જથ્થો છે, 2 જણ માટે પૂરતો છે. પ્રિયા કે છે ઓકે. એન્ડ વોટ અબાઉટ મસાલા ઢોસા? અને અહીંયા મસાલા ઢોસા પણ અંદર મેનુમાં દેખાય છે. ઓકે. એન્ડ વોટ અબાઉટ એટલે આનું શું? એન્ડ વોટ અબાઉટ મસાલા ઢોસા? ઇઝ ઇટ ગુડ? એ સારું હોય છે? રમેશ કહે છે યસ મેમ, ઇટ્સ અ પોપ્યુલર વેજ કોમ્બો. ઇટ્સ અ પોપ્યુલર વેજ કોમ્બો. એક વેજ કોમ્બો છે, એની અંદર તમે બહુ બધા અલગ અલગ વેજીટેબલના કોમ્બિનેશન અંદર આવતા હોય છે. બરાબર છે. અને સાથે ચટણી પણ આવતી હોય છે. ઇટ્સ અ પોપ્યુલર વેજ કોમ્બો. કોમ્બો એટલે જો એક કરતાં વધારે વસ્તુઓ ભેગી થાય એને કોમ્બો કહેતા હોય છે. કોમ્બિનેશનનું આ ટૂંકું રૂપ છે. તો રમેશ કહે છે યસ મેમ, ઇટ્સ અ પોપ્યુલર વેજ કોમ્બો. રોહન કહે છે ગ્રેટ, વી વિલ ટેક ધેટ. રોહન કહે છે અમે એ પણ લઈશું. વી વિલ ટેક ધેટ. એન્ડ કેન વી ગેટ સમ પાપડમ ટુ? હવે જુઓ, ઘણા લોકો સાઉથના હોય ને, એ પાપડને શું કહેતા હોય છે ઇંગ્લિશમાં? તમે આ શબ્દ ઘણી વાર જોજો, એને કહેવાય છે પાપડમ. એ લોકો શું કહેતા હોય છે? પાપડમ. બરાબર છે. તો પાપડ પણ કહી શકીએ આપણે. એન્ડ કેન વી ગેટ સમ પાપડ ટુ? અને થોડો પાપડ, અમને પાપડ પણ મળી શકે. કેન વી ગેટ? અને આ પણ તમારે ત્યાં હશે તો મળશે. રમેશ કહે છે ઓફકોર્સ આઈ વિલ એડ ઇટ ટુ ધી ઓર્ડર. તો તમે જે વસ્તુઓ કીધી, વેઇટર છે ને એનો ઓર્ડર લખતો હોય છે. તો ઓફકોર્સ સર આઈ વિલ એડ ઇટ ટુ ધી ઓર્ડર. હું ઓર્ડરમાં છે ને અંદર એડ કરી દઉં છું, અંદર ઉમેરી દઉં છું. પ્રિયા કે છે કેટલી વાર લાગશે? હવે કેટલી વાર લાગશે તો આનો જો શબ્દો નહીં પકડતા, નહીંતર ઇંગ્લિશ નહીં ફાવે. શબ્દો નહીં પકડવાના. કેટલી વાર લાગશે, કેટલો સમય લાગશે, આને કહેવાય છે હાઉ લોંગ વિલ ઇટ ટેક. હાઉ લોંગ વિલ ઇટ ટેક, આમાં સમય કેટલો લાગશે. હાઉ લોંગ વિલ ઇટ ટેક. રમેશ કહે છે અબાઉટ એટલે કે લગભગ 15 થી 20 મિનિટ લાગશે. અબાઉટ 15 to 20 મિનિટ્સ મેમ. 15 થી 20 મિનિટ લાગશે. રોહન કે છે ઓકે થેન્ક્સ. ઓકે તમારો આભાર, થેન્ક્સ. આફ્ટર 20 મિનિટ્સ, 20 મિનિટ પછી રમેશ ઓર્ડર સાથે આવે છે. આફ્ટર 20 મિનિટ્સ રમેશ રિટર્ન્સ વિથ ધેર ઓર્ડર. એમનો જે ઓર્ડર છે એની સાથે રમેશ આવી જાય છે વસ્તુઓ લઈને. રમેશ કહે છે હિયર ઇઝ યોર ઓર્ડર સર એન્ડ મેમ, એન્જોય. રમેશ શું કહે છે? હિયર ઇઝ યોર ઓર્ડર સર એન્ડ મેમ, એન્જોય. આ તમારો ઓર્ડર છે, એન્જોય. મજાથી તમે જમો. બરાબર છે. જમ્યા પછી જમવાનું પૂરું થાય છે પછી રોહન શું કહે છે છેલ્લે? થેન્ક્સ, હાઉ મચ ઇઝ ધ બિલ? થેન્ક્સ, હાઉ મચ ઇઝ ધ બિલ? બિલ કેટલું છે? આનું બિલ કેટલું થયું આ જમ્યા એનું? રમેશ કહે છે દેટ વિલ બી 500 રૂપીઝ સર. દેટ વિલ બી 500 રૂપીઝ સર. 500 રૂપિયા બિલ તમારું થાય છે. તો પ્રિયા કહે છે કે તું એકલો ના આપતો, આપણે બંને છે ને ભાગ પાડીશું, આપણે બંને વહેંચી લઈશું. પ્રિયા કહે છે વી વિલ સ્પ્લિટ ઇટ. વી વિલ સ્પ્લિટ ઇટ. આ સ્પ્લિટ કરવું એટલે કોઈ વસ્તુના ભાગ કરવા. બરાબર છે. તો વી વિલ સ્પ્લિટ ઇટ. રમેશ કહે છે ગ્રેટ. રમેશ શું કહે છે? ગ્રેટ. રમેશ કહે છે સરસ. આઈ વિલ બ્રિંગ ધ બિલ. હું બિલ લેતો આવું છું. અને અંદાજે બિલ કીધું, હવે બિલ લેવા માટે ગયો છે. તો ફરીથી એકવાર આ વાતચીત જે છે હું તમને સંભળાવું છું. તમને ફરીથી ઇંગ્લિશ સાંભળો, જોડે જોડે બોલવાની પ્રેક્ટિસ કરો. તમારા કાનમાં ઓટોમેટિકલી અર્થ તમને ગુંજવા માંડશે. રમેશ કહે છે નમસ્તે, વેલકમ ટુ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. કેન આઈ શો યુ ધ મેનુ? રોહન કહે છે યાર વોટ ઇઝ ગુડ હેયર? કેન વી સી ધ વેજ ઓપ્શન્સ? રમેશ કહે છે એબ્સોલ્યુટલી સર, અવર વેજ થાલી ઇઝ પોપ્યુલર. પ્રિયા કહે છે વી વિલ ટેક ધેટ
એન્ડ વોટ ઇઝ ધીસ વેજ તંદૂર ડિશ? શું છે? રમેશ કહે છે ઇટ ઇઝ કુકડ ઇન ક્લે oven with veggies. Try it with naan. રોહન કહે છે sounds flavorful. How much spice can we handle? રમેશ કહે છે medium spice is fine, sir. And the portion is enough for two. પ્રિયા કહે છે okay. And what about masala dosa? Is it good? એ સારો હોય છે? રમેશ કહે છે yes ma'am. It's a popular veg combo. રોહન કહે છે great. We will take that. And can we get some papad too? Of course, sir. I'll add it to the order. પ્રિયા કહે છે how long will it take? રમેશ કહે છે about 15-20 minutes, ma'am. Rohan says okay, thanks. After 20 minutes, Ramesh returns with their order. Ramesh, here is your order, sir and ma'am. Enjoy. Rohan says thanks. How much is the bill? Ramesh says that will be 500 rupees, sir. Priya કહે છે we will split it. રમેશ કહે છે great. I'll bring the bill. મિત્રો આ વાતચીત તમને કેવી લાગી મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. PDF માટે તમને કીધું ટેલિગ્રામ ગ્રુપમાં ચોક્કસથી જોડાઈ જશો. થેન્ક્સ ફોર વોચિંગ.